આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો જોવા મળશે। 25 થી લઈને 27 ડિસેમ્બરમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે। હવે જે માવઠાનો વરસાદ પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે। આજે 21 ડિસેમ્બર થઈ ચૂકી છે અને 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે, જેમાં ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે। ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે। વાદળોથી છે ગુજરાત શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે। આમ જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે, જેમાં મહેસાણા હોય, પાટણ હોય, સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય, ચારે ચાર જિલ્લાની અંદર માવઠાના વરસાદો થાય તેવી શક્યતાઓ છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગોધરા આ જિલ્લા છે એમાં પણ હળવા